આ તરફ ખાડિયાને પાકિસ્તાન કહેવા મામલે ગ્યાસુદ્દીન શેખે પણ પ્રહાર કર્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પાકિસ્તાનની વાત થઈને લઈ ગ્યાસુદ્દીન શેખ કહી રહ્યા છે કે આમાં પાકિસ્તાન ક્યાંથી આવ્યું। તેમણે કહ્યું, ખાડિયા, દરિયાપુર, શાહપુરમાં ભાજપની હાર નિશ્ચિત છે। 28 તારીખ યાદ રાખજો, ભાજપ આ ત્રણેય બેઠક હારશે। ઇમરાન ખેડાવાલાને હિન્દુ મત મળતા તેમને ડર લાગ્યો છે। હિન્દુ મુસ્લિમ સાથ ચલેગા, કોટ વિસ્તારમાં કોંગ્રેસ રાજ ચલેગા એવી વાત પણ તેમણે કરી। પુત્રને લોન્ચ કરવાનો છે પણ તેનો ફિયાસ્કો થવાનો છે। हमारा तो पहला दिन नारा रहा है कि हिंदू मुस्लिम साथ चलेगा और कोट विस्तार में कांग्रेस का राज चलेगा। तो भूषण भाई ने ख्याल આવી ગયું છે કે પુત્રને જ્યારે લોન્ચ કરવાનું છે એટલે પહેલા જ રાજકીયનો ફિયાસ્કો થવાનો છે। એટલે એ જેને કે સુલ્લક વાતો કરીને જે શોભે નહીં, એક પૂર્વ ધારાસભ્યને શોભે નહીં। ક્યાંથી કોર્પોરેશનની ચૂંટણીમાં રોડ, ડ્રેનેજ, પાણીનો પ્રશ્ન હોય ત્યાં ક્યાંથી પ્રશ્નની અંદર પાકિસ્તાન અને ભારત ક્યાંથી આવી ગયું?